ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 2 ઉપર જવાના છે. હવે લેક્ચર નંબર 2માં આજે આપણે જે ક્વેશ્ચન સ્ટડી કરવાનો છે એ કંઈક આ રીતે છે. એક્સપ્લેન ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ધ અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. એટલે સિમ્પલ આપણે કહીએ તો અહીંયા આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે. અને આ જે પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની છે એ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. અને એમાં આપણે કોઈક ચાર્જને બરાબર કોઈ સર્ટન પોઈન્ટ ઉપર અરેન્જ કરવાનો છે. સો વી હેવ ટુ ફાઇન્ડ પોટેન્શિયલ એનર્જી ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન અ અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. હવે સપોઝ આ વસ્તુ સમજવું હોય તો તમે ફિગરમાં જોઈ શકો છો. ફિગરમાં આપણા પાસે પ્લસ ક્યુ ચાર્જ છે ને એ પ્લસ ક્યુ ચાર્જની શું હશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે. એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણને એક સ્મોલ ક્યુ ચાર્જ મળશે. હવે આ જે સ્મોલ ક્યુ ચાર્જ છે એના થ્રુએ આપણે પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો આ જે તમારો સ્મોલ ક્યુ ચાર્જ જે છે એ એઝ અ અહીંયા ટેસ્ટ ચાર્જ જેવો છે, કેમ કે જેના લીધે આપણે અહીંયા પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરીશું. હવે સમજી શકો કે અહીંયા આપણે સ્મોલ ક્યુ ચાર્જને જે છે એ આર પોઈન્ટ પરથી પી પોઈન્ટ પર લાવવા માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરીશું. હવે આર પોઈન્ટ પરથી પી પોઈન્ટ પર ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એની ડાયરેક્શન આર ટુ પી થશે. જ્યારે પ્લસ ક્યુ જે છે સ્મોલ ક્યુને રિપલ્ઝન કરશે તો એ રિપલ્સિવ ફોર્સ જે છે એ રિપલ્સિવ ફોર્સ એક્ઝેક્ટલી એની અપોઝિટ ડાયરેક્શનમાં હશે. ને અપોઝિટ ડાયરેક્શનમાં હશે એટલે અહીંયા વર્કની વેલ્યુ પણ તમારી નેગેટિવ આવશે. તો જોઈએ અકોર્ડિંગ ટુ ધ બરાબર આ જે ફિગર છે એ ફિગરને અકોર્ડિંગલી આપણે એક્સપ્લેનેશન જોઈએ તો આપણે એવું કહી શકીએ, કન્સિડર ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ E ડ્યુ ટુ અ ચાર્જ Q પ્લેસ એટ ધ ઓરિજિન. એટલે અહીંયા આપણે કેપિટલ ક્યુ ચાર્જ જે છે એની આપણે શું કરીએ? ઇલેક્ટ્રિક ફિલ્ડ બરાબર ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે શું કરીએ? કન્સિડર કરીએ કે કેપિટલ ક્યુ ચાર્જ છે એને અરાઉન્ડ એની શું છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. નાવ વી બ્રિંગ અ ટેસ્ટ ચાર્જ સ્મોલ ક્યુ. ધ્યાન રાખજો, આ સ્મોલ ક્યુ જે છે એ આપણો ટેસ્ટ ચાર્જ છે. અને એ ટેસ્ટ ચાર્જને આપણે શું કરીએ ખબર? તો પોઈન્ટ આરથી પોઈન્ટ પી પાસે આપણે લાવીએ અને અગેન્સ્ટ ધ રિપલ્સિવ ફોર્સ ઓન ઇટ. બરાબર, એટલે કે આપણને ખબર છે કે રિપલ્સિવ ફોર્સની અગેન્સ્ટ શું કરશે? વર્ક ડન કરશે. આપણને એ બી ખબર છે કે એ વોટ એવર વર્ક ડન કરશે એ એના એનર્જીના ફોર્મમાં સ્ટોર થશે. અને એ એનર્જીને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી કહી શકીએ. તો અહીંયા આપણો જે સ્મોલ ક્યુ ચાર્જ છે એને આર ટુ આપણે પી લાવીએ અને આર ટુ પી લાવીને જે છે આપણે અગેન્સ્ટ ધ રિપલ્સિવ ફોર્સ જે બી વર્ક કરીશું ધેટ વર્ક બી નોન એઝ અ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. સો અહીંયા જે છે લેટ અસ ટેક અ બોટ. કેપિટલ ક્યુ એન્ડ સ્મોલ ક્યુ ઇઝ અ પોઝિટિવ. ને કેપિટલ ક્યુ ને સ્મોલ ક્યુ પોઝિટિવ હશે તો એમના વચ્ચે રિપલ્ઝન જ થશે. ઓકે, નાવ ધ ટેસ્ટ ચાર્જ ક્યુ ઇઝ ટેકન એઝ અ સો સ્મોલ. હવે સ્મોલ ક્યુ ચાર્જ છે ને એને આપણે બહુ સ્મોલ લેવામાં આવે. ને બહુ સ્મોલ કેમ લેવામાં આવે ખબર? કેમ કે જો સ્મોલ લઈશું ને તો એ કેપિટલ ક્યુના કન્ફિગ્યુરેશનમાં કોઈ જાતનો ચેન્જીસ નહીં કરશે. ઇટ મીન્સ કે સ્મોલ ક્યુ ચાર્જ જે છે એ એટલો લેસ હશે કે કેપિટલ ક્યુની પોઝિશનને પણ એ શું કરશે? ડિસ્પ્લેસ કરી શકશે નહીં. ઓકે, હા, પર કેપિટલ ક્યુ એટલો મોટો ચાર્જ છે કે સ્મોલ ક્યુને ડિસ્પ્લેસ કરી શકશે. સો હિયર વી ટેક અ ટેસ્ટ ચાર્જ small q is so small that it does not disturb the original configuration. Now if we bring the small q charge from R to B, we apply external force F external and repulsive force on Q, that is Fe. હવે જે આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીશું આર ટુ પી લાવવા માટે તે એફ એક્સટર્નલ છે. અને કેપિટલ ક્યુ સ્મોલ ક્યુને જે રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરશે તે એફ છે. હવે આપણે એવું કહી શકીએ કે જે આપણું એક્સટર્નલ ફોર્સ છે એ આર ટુ પી ડાયરેક્શન છે જે તમને લાઇનમાં બતાવેલું છે. અને જે મેં લાઇન જે ડ્રો કરેલી છે, જે મેં આ લાઇન જે મેં ડ્રો કરેલી છે એ લાઇન જે છે એ આપણી એફઈની છે જે રિપલ્સિવ ફોર્સની છે. હવે આપણે નેક્સ્ટ જો આપણે જોઈએ તો ધીસ મીન્સ ધેર ઇઝ અ નો નેટ. હવે
અહીંયા જો આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે એફ એક્સટર્નલ અને એફ ઈ એ બંને અપોઝિટ ડાયરેક્શનમાં છે. એટલે અહીંયા લખેલું છે કે ધીસ મીન્સ ધેર ઇઝ અ નો નેટ ફોર્સ, કેમ કે એફ એક્સટર્નલ ઇક્વલ ટુ શું છે એફ ઈ. હવે એફ એક્સટર્નલ ઇક્વલ ટુ એફ ઈ એટલે કે જેટલું એને રિપલ્સિવ ફોર્સ એપ્લાય કરીએ છીએ એટલું જ આપણે એક્સટર્નલ ફોર્સ એપ્લાય કરીએ છીએ. તો બંનેની વેલ્યુ સેમ થશે ને બંનેની વેલ્યુ સેમ થાય તો ધ્યાન રાખજો ટોટલ ફોર્સ 0 હશે ને ટોટલ ફોર્સ 0 હશે તો એસિલરેશન બી શું હશે 0. It means that we brought with slow constant speed and has a no acceleration. એટલે આવી રીતે જો તમે મોશન કરાવશો કે જેમાં ટોટલ ફોર્સ 0 હશે તો એની એસિલરેશન 0 હશે અને એ કોઈ કોન્સ્ટન્ટ સ્પીડથી શું કરશે મોશન કરશે. In this situation, the work done by the external force is the negative of the work done by the electric force and gets fully stored in the form of a potential energy of the charge q. હવે આપણે એવું કહી શકીએ કે એના લીધે જે ફોર્સના લીધે એ શું કરશે વર્ક ડન કરશે, that work done energy બરાબર can be stored in a શું આવશે potential energy. So that energy stored in a potential energy. Okay, if the external force is removed, હવે સમજો કે સપોઝ જો તમે એફ એક્સટર્નલ રિમૂવ કરી નાખો તો શું થશે ખબર, જે પી પોઈન્ટ પરથી આવેલો હતો એ ફરી પાછો ક્યાં જયા કરશે આર પોઈન્ટ પર જયા કરશે. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા તમારી એનર્જી જે છે એ શું છે કન્ઝર્વ થાય છે. મતલબ કે જે આર ટુ પી લેવા માટે જેટલી એણે પોટેન્શિયલ એનર્જી શું કરી છે સ્ટોર કરી છે, હવે જો તમે એફ એક્સટર્નલ ફોર્સ રિમૂવ કરી નાખો તો ફરી પાછું એ રિપલ્સિવ ફોર્સના લીધે એટલી જ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈને એ આર પોઈન્ટ પર આવશે. એટલે અહીંયા લખેલું છે કે ઇફ ધ એક્સટર્નલ ફોર્સ ઇઝ રિમૂવ ઓન રીચિંગ પી, the electric force will take the charge away ફ્રોમ અ ક્યુ. કેપિટલ ક્યુથી હવે બરાબર શું થશે ઇલેક્ટ્રિક ફોર્સ જે છે એ શું લગાડશે તો સ્મોલ ક્યુ પર ફોર્સ લગાડશે. The stored energy at a P is used to provide kinetic energy to charge Q in a such a way that the sum of the kinetic and a potential energy is conserved. એટલે જો તમે એફ એક્સટર્નલ રિમૂવ કરી નાખો તો એ ફરી પાછો શું જશે પી ટુ આર જશે ને જેટલી બી પોટેન્શિયલ એનર્જી હતી એ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. એટલે ટોટલ એનર્જી કન્ઝર્વ થઈ જશે ને ટોટલ એનર્જી કન્ઝર્વ થાય એટલે જ આપણે કીધેલું કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે એ એની કન્ઝર્વ પ્રોપર્ટી છે. હવે આપણે વર્ક ડન પર આવીએ તો વર્ક ડન માટેની વાત કરીએ તો ધ વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ ઇન મૂવિંગ ફ્રોમ આર ટુ પી માટે આપણે WRP રાઈટ WRP ઇક્વલ ટુ આપણે શું લખીશું તો WRP ઇક્વલ ટુ જે છે ઇન્ટિગ્રેશન ઓફ એક્સ એક્સટર્નલ ઓકે આર ટુ પી ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી એફ એક્સટર્નલ ઇન્ટુ શું લખાશે DR લખાશે. હવે આમાં એક વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, આમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે વર્ક ડન થશે એ ડિફરન્ટ પોઈન્ટ પર ફોર્સની વેલ્યુ શું હશે ડિફરન્ટ હશે, કેમ કે ફોર્સ વિથ રિસ્પેક્ટ ટુ આર ચેન્જ થાય છે બરાબર. ડિસ્ટન્સ જેમ ચેન્જ થશે તેમ ફોર્સ બી શું થશે ચેન્જ થશે. એટલે અહીંયા જે છે અહીંયા આપણે ડાયરેક્ટલી ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ નથી લખ્યું, આપણે જે છે આને બરાબર આપણે જે છે આને એઝ અ ઇન્ટિગ્રેશન ફોર્મમાં આપણે રાઇટ ડાઉન કરેલી છે. સો ઇન અ ઇન્ટિગ્રેશન ફોર્મ આપણે લખી શકીએ WRP ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ આર ટુ પી એફ એક્સટર્નલ ઇન્ટુ DR. હવે એફ એક્સટર્નલની વાત કરીએ તો એફ એક્સટર્નલની વેલ્યુ જે છે એ તો માઇનસ એફઈ છે. એફ એક્સટર્નલ ઇક્વલ ટુ શું છે માઇનસ એફઈ છે. તો અહીંયા જે એફ એક્સટર્નલ છે એની જગ્યાએ આપણે ઇલેક્ટ્રિક ફોર્સ માઇનસ એફઈ લખી દઈએ તો આપણું જે ઇક્વેશન છે એમાં માઇનસ એફઈ આવી જશે. ઓકે, અને વોટ એવર એનર્જી સ્ટોર થશે ધેટ એનર્જી સ્ટોર કેન બી વોટ એવર વર્ક ડન થશે એ વર્ક ડન એનર્જી એના પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં સ્ટોર થઈ જશે. સો અહીંયા આપણે લાસ્ટલી રાઇટ ડાઉન કરી શકીએ કે ધીસ વર્ક ડન ઇઝ ગેટ સ્ટોર્ડ એઝ અ પોટેન્શિયલ એનર્જી ચાર્જ ક્યુ. એટલે યુ ઇક્વલ ટુ આપણે રાઇટ ડાઉન કરી શકીએ આર ટુ પી એફ એક્સટર્નલ ઇન્ટુ DR લખી શકો. નહીં તો બરાબર તમે યુ ઇક્વલ ટુ તમે માઇનસ આર ટુ પી ઇલેક્ટ્રિક ફોર્સના ફોર્મમાં પણ લખી શકો છો. તો ધ્યાન રાખજો આ એક્સટર્નલ ફોર્સમાં છે અને આ ઇલેક્ટ્રિક ફોર્સમાં છે. એટલે જ્યારે આપણે ઇલેક્ટ્રિક ફોર્સ લખીશું ત્યારે નેગેટિવ લખીશું
ને જ્યારે આપણે એક્સટર્નલ ફોર્સ લખીશું ત્યારે શું લખીશું? પોઝિટિવ લખીશું. તો મારા પ્રમાણે તમને આ ક્વેશ્ચન ખબર પડી જવો જોઈએ. ઓકે, તો એટલું વસ્તુ ધ્યાન રાખજો કે આપણે જે છે અહીંયા પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાની હતી ને પોટેન્શિયલ એનર્જી ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એક સ્મોલ ક્યુ ટેસ્ટ ચાર્જ લઈએ. સ્મોલ ક્યુ ટેસ્ટ ચાર્જ જે છે બરાબર એ તમારો એવો હોવો જોઈએ કે જેના લીધે કેપિટલ ક્યુના કન્ફિગરેશન પર કોઈ ઇફેક્ટ નહીં કરશે. હવે આપણે આ ક્યુ ચાર્જને કે બાજુ લાવવાનો છે? તો R2P ડાયરેક્શનમાં લાવવાનો છે. હવે R2P ડાયરેક્શન અને તમારી ઇલેક્ટ્રિક ફોર્સની ડાયરેક્શન જે છે એ બંને શું છે? અપોઝિટ છે. ને બંને અપોઝિટ છે અને આપણે અહીંયા ફોર્સ બી એટલું એપ્લાય કરીએ કે જે અપોઝિટ ઇલેક્ટ્રિક ફોર્સ જેટલું જ હોય, એટલે ટોટલ ફોર્સની વેલ્યુ કેટલી થાય? 0. ટોટલ ફોર્સની વેલ્યુ 0 હશે તો એસિલરેશન બી 0 હશે. ઇટ મીન્સ કે કોઈ કોન્સ્ટન્ટ સ્પીડથી આપણે R2P ડાયરેક્શનમાં લાવીએ. R2P ડાયરેક્શનમાં લાવીએ તો આપણે એવું કહી શકીએ કે આના એવરી પોઈન્ટ પર તમારું ડિસ્ટન્સ ડિફરન્ટ હશે, એટલે ફોર્સ બી ડિફરન્ટ હશે. હવે ડિફરન્ટ ફોર્સ માટે આપણે જે છે ટોટલ વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો આપણે આવા નાના સેગમેન્ટનો ટોટલ સમ કરવા માટે આપણે શું કરીશું? ઇન્ટિગ્રેશન લેશું અને એ ઇન્ટિગ્રેશન જે છે એ આપણે શું લેશું? R2P લેશું. એ ઇન્ટિગ્રેશન આપણે શું લેશું? R2P. F એક્સટર્નલ ઇન્ટુ dr થશે. પર F એક્સટર્નલ ઇક્વલ ટુ તો શું છે? તો F એક્સટર્નલ ઇક્વલ ટુ તો -Fe છે. એટલે જ્યારે તમે ઇલેક્ટ્રિક ફોર્સમાં રાઇટ ડાઉન કરશો ત્યારે તમારે અહીંયા શું રાઇટ ડાઉન કરવા પડશે? માઇનસ રાઇટ ડાઉન કરવા પડશે. સો W ઇક્વલ ટુ આપણે એવું કહી શકીએ માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ Fe માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ R2P Fe into dr રાઇટ ડાઉન કરવાનું રહેશે. ઓકે, એન્ડ ધેટ એનર્જી એન્ડ ધેટ વર્ક ડન કેન બી સે that work done can be stored in a potential energy. So આપણું લાસ્ટ ઇક્વેશન, જો આપણું લાસ્ટ ઇક્વેશનની આપણે વાત કરીએ તો આપણું લાસ્ટ ઇક્વેશન જે છે WRP ઇક્વલ ટુ શું આવશે? તો ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન R2P વેક્ટર Fe ડોટ શું આવશે? dr. બરાબર, જો તમે ઇલેક્ટ્રિક ફોર્સમાં રાઇટ ડાઉન કરો તો. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધીસ વિડીયો. ઇફ એની ડાઉટ કમ, પ્લીઝ ઇન્ફોર્મ મી. I will try to explain you and I will try my level best to explain you. Thank you very much. Bye.